શ્રી કૃષ્ણ મહાદેવ હર સોરી ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે ઓલરેડી વાગ્યા છે 2 અને ફાઇનલી અત્યારે આપણે બેઠા છીએ જમવા બિકોઝ આપણે બહુ બધું લેટ થઈ ગયું હતું ને આપણે બાળકો માટે નાસ્તો ને એવું બધું લેવા ગયા હતા ફ્રૂટ ને એ લેવા ગયા હતા નાસ્તો એથી લેવા ગયા હતા આજનું મેનુ છે મઠ રોટલી કેરીના કટકા પિકલ્સ કઢી અને ભાત પછી આપણે લેશું નક્ષભાઈ જો ભાઈ રમતા જાય છે આમ જો ભાઈ અને પથારો કરતા જાય છે અને જમતા જાય છે કાદી કહો અને નક્ષભાઈની 2 વ્હીલર જુઓ તમે 180 સ્પીડ જો આપણે પ્લમ લઈ આવ્યા છીએ જાંબુ લઈ આવ્યા અને કેરીનો બોક્સ લઈ આવ્યા છીએ અત્યારે શોપિંગમાં જો ભાઈ અને એમાંથી બે ત્રણ કેરી આપણે કરી નાખી કારણ કેરી પૂરી થઈ ગઈ હતી તો રસ કરવો હતો એટલે ફરીથી આપણે હતી બધી પૂરી થઈ ગઈ હતી તો આજે સન્ડે હતો તો એને કીધું હાલો છોકરા માટે નાસ્તો ફ્રૂટ ને એવું બધું લેતા આવી અને એપલ લઈ આવ્યા એપલ તો 2 તો ખવાઈ ગયા એક વધ્યું છે ખાલી એપલ એવું કંઈક છે જો ભાઈ આટલો ફ્રૂટ્સ ને એવું બધું લીધું હતું અને નાસ્તામાં તો છોકરાઓ માટે જેમ્સ લીધી હતી પછી નાસ્તા માટે ઓલા કુરકુરિયા નાન તેન પછી વફલ લીધા હતા વફલ એની કે ઓલા વેફર બિસ્કિટને એવું આવે છે ને એવું બધું લીધું હતું એના પેકેટ હવે ક્યાં મારા સાસુએ મૂકી દીધા હશે કંઈ ખબર નથી આ એક દાળિયાનો પેકેટ દેખાય છે દાળિયા લઈ આવ્યા નક્ષને ને કેયું ને બેને બહુ ભાવે છે પછી છોલે ચણા લેતા આવ્યા 250 છોલે ચણા છે ને બહુ ચણા મારે રહેતા ચણા કે કોઈ પણ ટૂંકમાં કઠોળ છે ને મારે બહાર રહેતું નથી થોડાક ટાઈમમાં થાય ને એટલે મટકાને એવું પડી જાય છે એટલે અમે જેટલા જોતા હોય ને એટલા જ લઈ પૂરા થાય ને એટલે વળી પાછા 250-300 લેતા આવીએ આવું કંઈક છે તો હાલો ફટાફટ નવરા થઈ જાય આમ મોસ્ટ ઓફ તો નવરા થઈ ગયા છે પણ કપડાં હવે વરસાદી વાતાવરણ છે તો કપડાને એવું લઈ લઈ કદાચ કપડાને એવું ભીંજાઈ જાય જો ભાઈ એટમોસ્ફિયર અત્યારે અને મસ્ત ચોખ્ખું થઈ જશે કાલે જો આખું મસ્ત મેં ચોખ્ખું કરી નાખ્યું છે જો હવે દેખાય છે જો આ કોર્નર તો છે ને એ સિમેન્ટનો વધારે ઓલો થઈ ગયો છે એટલે બાકી જો એકદમ મસ્ત નીટ એન્ડ ક્લીન થઈ ગયો છે દિવસથી કહીને કહેતી હતી આ મને ચોખ્ખું નથી મજા નથી આવતી હજી મારે છે ને આના ઉપર સ્ટેન્ડ લેવા છે સ્ટેન્ડ ઉપર બધે એક સરખા પડ્યા રહીએ પણ હું જેટલું લઉં ને એટલું વળી પાછા નણંદબાને લેવાનું થાય એટલે હું લેતી નથી આપણે એ જે વસ્તુ લે એ અમારા હાટું ન લે પણ અમે જે વસ્તુ લે એ અમારે એના હાટું લેવી પડે એટલે આપણે કેન્સલ કરી નાખ્યું છે તો હવે કંઈક છે ચાલો નવરા થઈ જઈએ પછી પિક્ચર જોવું છે હમ હે રાહી પ્યાર કે અહીંયા મેગી થઈ ગઈ છે ને અહીંયા પૌવા બટેકા ચાલો બધા ખાવા સોરી જમવા અને અહીંયા જો થોડુંક આપણે આવી રીતનું કરીને રાખ્યું છે ફટાફટ જમવા માટે ભાઈ જમી કરીને આવી ગયા છે આપણા રૂમમાં અને ફાઇનલી આપણે નવરા થઈ ગયા છીએ અને બસ એઝ ઇટ ઇઝ કેવી મેગીમાં કેવી મજા આવી કેવી રીતે પૌવા બટેકા ખાધા જ નથી નકરી મેગીથી જ ખાધા હતા લે તો મને નથી ખબર પણ આપણને તો લિટરલી બહુ મજા આવી પૌવા બટેકામાં અને બસ એવું છે હવે પૂરેપૂરી સુવાની તૈયારી તો મળીએ કાલે એક નવા જ બ્લોગ થાય ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર અને હમણાંથી વ્લોગ છે એ કમ્બાઈનમાં આવશે બિકોઝ એકદમ ટાઈમ કન્જસ્ટેડ એટલો બધો છે કે જરા એટલે જરાય વ્લોગનું એડિટિંગ કરવાનો ટાઈમ નથી મળતો અને બહુ એટલા બધા વ્લોગે નથી બનતા કારણ કે હજી એઝ ઇટ ઇઝ દવાખાનામાં લેફ્ટ ચાલુ હોય છે તો થોડીક વારે વ્લોગ બનાવી શકાય પછી ફટાફટ એવું બધું કરવું પડે છે આવું કંઈક છે તો સમય કા पहिया चलता है ना जो काल का થાય તો ફટાફટ બ્લોગ બિન કરી
પછી થોડીક વસ્તુ એવી હોય છે કે જે બતાવવા જેવી ન હોય ને જસ્ટ ખાલી આપણે વાત કરી અને એ રીતનું છે, તો એ મેં ડિલીટે કરી નાખ્યું હોય છે, તો જ વ્લોગ કન્ટિન્યુ આવે, બાકી તો વ્લોગ મારા થોડાક લાંબા થઈ જાય છે. અને પછી છોકરાઓના એટલા બધા વિડીયો હોય છે ને તો મોબાઈલમાં મેમરી સેવ નથી થતી, તો આવું કંઈક છે. તો ચાલો ફરીથી ગુડ નાઇટ, બાય બાય, મહાદેવ હર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં. સો વેલકમ બેક ટુ માય અનધર ન્યૂ વિડીયો અને સ્વાગત છે મારું નવા જ બ્લોગમાં. તો જો ભાઈ ક્રિશાબેન આપણે તૈયાર થઈ ગયા છે. હાય ક્રિશુબેન. બસ હવે અષાઢી બીજે ક્રિશાબેનનો ટકો કરાવવાનો છે અને થોડાક દિવસ ચોટીમાં જોઈ લે પછી ટક્કામાં જોવા મળશે ક્રિશાબેન. ટકુમાં ટકુ, ટકીને ટકુ કરવાનું, ટકુ. પછી કીચુબેન ટકુમાં જોવા મળજો. ટકુ ટકો ટકો કાકો લાવવાનો છે આમાં, કે તો આમાં આવું કંઈક છે. તો અત્યારે જો ભાઈ રસોઈમાં દૂધી બટેટાનું શાક કર્યું છે, ભાત કર્યા છે અને રોટલી કેવું લઈ ગયા છે. અને હવે જોઈએ સસરાજીના નખરા પાછા, હવે કયું એને શાક ખાવું હોય છે રામ જાણે, એટલે વળી પાછું એના હાટું અલગ બનાવવું પડશે. અને બનાવવાનો છે રસ, તો કેરી પલાળી દીધી છે, હવે જોઈએ કેટલી વાર લાગે છે. અને ક્રિશાબેનને જો અત્યારમાં નાહી ધોઈને રેડી કરી દીધા છે, બિકોઝ આજે આપણે વહેલા નવરા થઈ ગયા હતા. આવું કંઈક છે. ચાલો ફટાફટ જોઈએ, હવે નાસ્તા પાણી થોડાક કરીએ કારણ કે લાગી છે હવે ભૂખ. ચાલો ફટાફટ રેડી થઈ જાય. ફાઇનલી જો ભાઈ આપણે જમવા બેસી ગયા છે અને લિટરલી વરસાદ તો આવ્યો છે પણ સીન આપણને ફૂલ ફૂલ છે કારણ કે બફારો બહુ જ થાય છે. ચૂરમું કર્યું છે, રોટલી છે, પછી વઘારેલા ઢોકળા છે, પછી દૂધી બટેટાનું શાક છે, ઢોકળીનું શાક છે અને રાઈસ છે. તો ચાલો બધાય જમવા. હેલો ફ્રેન્ડ્સ, જો ભાઈ ફાઇનલી નાઇટ થઈ ગઈ છે ને કિચનમાં આપણે આવી ગયા છે. આજનું મેનુ સાદું અને સિમ્પલ છે બિકોઝ આજે ખીચડી બનાવી છે. 2 દિવસથી ખીચડી નહોતી બનાવી તો આજે બનાવી છે ખીચડી. એક બાજુ દૂધ થઈ છે ગરમ અને આવું કંઈક છે. શાક તો સવારે ઢોકળીનું કર્યું હતું તો વધારે સાસુમાએ બનાવવાનું કીધું હતું તો કેયુરને ભાવે છે, તો અત્યારે એ ને મારા સસરા અલગ જ હોય એઝ ઇટ ઇઝ, તો એના માટે પપૈયાનો સંભારો. ચાલો ફટાફટ કરી લઈએ રસોઈ. ચાલો ફાઇનલી જો ભાઈ આપણી નાઇટ થઈ ગઈ છે અને શું આપણે પ્રયાણ કરીએ છીએ. તો મળીએ કાલે એક નવા જ બ્લોગ થાય, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, સાયનારા. અને અહીંયા જો બાપ દીકરા બી સારું. ચાલો ગુડ નાઇટ, બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો ફાઇનલી જો ભાઈ આપણે 1:30 વાગી ગયા છે અને અત્યારે આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ બિકોઝ આજે સવારથી ટાઈમ જરાય હતો નહીં. એના બચ્ચામાં જો હા, સ્કૂલમાં હમણાં નક્ષભાઈને થોડુંક વધારે ફટાફટ કોર્સ ચલાવે છે અને બસ જો આપણે જમવા બેસી ગયા છીએ. જો ખીચડી આપણે કાલ રાતની છે ને એમાં સિંગ તેલ નાખીને આપણે લઈ લીધી છે, મસ્ત, મને બહુ ભાવે. ભાત છે, ગુવાર બટેટાનું શાક છે, ફજેતો છે, રોટલી છે, કૈડા લઈ લીધા છે અને કેરીના કટકા. તો ચાલો બધા ફટાફટ જમવા. ચાલો જમવા કે. અને ક્રિશાબેન અહીંયા વેઇટિંગ કરે છે. હાય કિશુ, હાય ક્રિશુ. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી જો ભાઈ આપણું નાયકાનું પાર્સલ આવી ગયું છે એક્સપ્રેસ કુરિયરમાં. નાયકામાંથી ઓર્ડર આપણો આવી ગયો છે અને ફાઇનલી આપણને મળી ગયું છે. હવે રાતે કેયુર આવે ત્યારે ઓપન કરશું આપણે. બોક્સ આવે
નવું પાર્સલ આવે એટલે ક્રિશાબેન અનબોક્સિંગ કરવા આપણે બેસી જઈએ. ક્રિશા નીકળે ભલે કાંઈ નહીં. એ ક્રિશા શું આવ્યું બા? એ હાય અરે રે ઊભી થઈ આજ તો હું કરીને જ રહીશ. એ ઉપર બે શું છે ક્રિશુ? હાય પડે રે ઓલી પટક કરતી વહી જાય. હા લે ક્રિશુ એ ક્રિશા જે જે